કેમ જો ને ફફડાટીએ બોલો એક દોરી મારવાની હતી તો મને ઢીબી નાખ્યો. આવું કાંઈ હોય ભાઈ? એ માવઠા ઉપર માવઠું માવઠાનું પાણી ઢગલો કળબ પડી હશે થાશે ધૂળ ધાણી ઢગલો કળબ પડી હશે થાશે ધૂળ ધાણી. લ્યો બોલો કેવો જમાનો આવી ગયો. વર્ષમાં 4 મહિના વરસાદ આવતો, હવે તો 12 મહિના વરસાદ આવે. આનું શું કરવું? કાંઈ કામ ધંધો કરવા દેતા નથી. આવા ગીત ગાવ તો શું કરું ભાઈ? જો ને માવઠા ઉપર માવઠા આવે. તમે હું ચિંતા કરે માથા આવે જ તે ને. પણ કઈ સમય હોવો જોઈએ ભલા મને. અત્યારે કઈ એનો સમય છે? એ તો કુદરતના હાથમાં છે. એ વાત હાચી, પણ કિશન મને એક વાતની બળતરા થાય. શું? મારે તો જો ખેતર નથી કે વાડી નથી, મારે તો કઈ મોલત બગડશે નહીં. પણ ખાટા દાદા લુખા દાદા એની કડપ બગડી ગઈ છે, અને ખાટા દાદા તો સિંગ ખેહેલી છે, એની તો સિંગ બગડી ગઈ છે. તમે હું બધાની બળતરા કરો? બળતરા તો થાય જ છે ને, પાડોશી છે એને બળતરા એ નથી કરતા, તમે કરો. તમે કરો બળતરા એકલા, હું જાઉં. તો બોલો આજ તો છોકરો મને ધમકી મારી વિજય ગયો. પણ વિજયને મેં આનનો ફોન કરું છું, ફોન નથી ઉપાડતા અને આવતા નથી. એ આમ આવ્યા. હાલો ને ભાઈ, હાલો ને. બોલો હું કામ હતું? ફોન કેમ નતા ઉપાડતા સાંજે? પણ હુવા તો દેતા હોય એક ધારા ફોન ઉપર ફોન. બોલો હું કામ હતું? પણ રાતે કેવી વીજળી થતી હતી, વરસાદ આવતો હતો, મને તો બહુ બીક લાગતી હતી એટલે ફોન કરતો હતો. તમારે ક્યાં કઈ વાડી છે કઈ તે તમને ઉપાધિ થયા કરે? તો મારે સકડો ચાલુ કરવો હતો એટલે. સકડો લઈને ક્યાં જવું? વરસાદ નો સકડો ઉડી જાય છે. એલા ભાઈ, ઈ કઈ રમકડા નો સકડો છે તે ઉડી જાય? એ લોખંડ નો સકડો છે એ નો ઉડે. મારથી એકલાથી સકડો ચાલુ ન થયો એટલે તમને ફોન કરતો છો. અમથાભાઈ લોખંડ નો સકડો છે તો મને ખબર છે, પણ રાતે ક્યાંય લઈને ન જવાય. તો ક્યાંક ભાડું આવ્યું હોય તો જવું પડે કે નહીં? પણ આ વરસાદ નું થોડું જવાનું હોય. તમે તો હુવો પણ બીજાને હુવાઈ ગયો અમથાભાઈ. પણ એ વાત સાચી, પણ અત્યારે તો સકડો ચાલુ અરે કરી તમારે ચાલુ કરવો હોય તો કરો, નકર કાઈ નહીં, હું તો જો આવ્યો. એ પણ સકડો તો ચાલુ કરાવતા જાઓ. યો બોલો, કોઈ મને સકડો ચાલુ કરાવવાની મદદ નથી કરતું. એટલે ભાઈ આજ પહેલી વાર મારથી સકડો ચાલુ નથી થતો. હવે ભાડું આવ્યું પણ મારે ક્યાં ભાડું કરવા જવું? હાલો હું જાઉં, કોક ને ગોતવા કોક આવે તો સકડો ચાલુ કરી દે. યો બોલો, હારું છે ને મેં મારી વાડી ઘાય ઘા સાફ કરી નાખી. વરસાદી આવ્યો નકર આ બધાની જેમ મારી ઝપટ બોલે. હારું છું મેં મારી વાડી સાફ કરી નાખી, નકર ઝપટ તો મારી બોલી જાત આ ગામનાની જેમ. ઉભા રહ્યો કઈ ખુશીમાં ડિસ્કો કરો? મેં મારી વાડી સાફ કરી નાખી, જોતો નથી? જો બોલો, આખા ગામનો મોલ બગડે એમાં તમને સારું લાગે? તમારો મોલ લેવાઈ ગયો એટલે સારું? હું તો મારું જ કરું ને, કઈ ગામનું થોડું કરું. ગામનું સરપંચ તું છો, તારે ધ્યાન રાખવાનું હોય બધું. ઓય બાપા, આખા ગામના માણસો બળતરા કરે ને તમે ડિસ્કો કરો, શરમ ના લાગતી? મને હું શરમ લાગે એમાં? મેં તો મારી વાડી સાફ કરી નાખી. ગામનું ખરાબ થતું હોય ને તો આપણે આટલું બધું હરખ ફદુડું ન થવાય. ઓય બાપા, ગામનો સરપંચ તું છો, જાને બધે ગાહડિયું એવરાવા તું. ઓય બાપા, ગામ મને પગાર આપે તો હું જાઉં? ઓય બાપા, તો મને ઓલા શિખામણ દેવા આવે, ઘરે રહેતો હો. હવે એ વાત જવા દો લુખા દાદા, તમારે મારું એક કામ કરવાનું છે. શું કામ કરવાનું છે બોલ? એ મારથી આ સકડો ચાલુ નથી થતો. હાલો ને સકડો ચાલુ કરાવવામાં મદદ કરાવો ને. સકડો શરૂ ન થતો હોય તો વેચી દેવાય. એમ થોડો વેચી દેવાય? એ મારી રોજી રોટી છે. તો પછી શરૂ કરીએ જાય. લુખા દાદા, મેં વળી તમે પહેલી વાર કામ સીંધ્યું,
હાલો ને એટલું કામ કરી દો ને. ના રે ના હો. હું લુખા દાદા હું ક્યાં છે અમથાભાઈ? ઈ એમ કે મારથી સકોડો શરૂ ન થતો તો સકોડો શરૂ કરાવવા આવો ને એમ કે મને. અરે મને આખી રાત હુવા નથી દીધો અમથાભાઈએ. એનાથી સકડો નથી ચાલુ થતો. ઈ તો નથી હુતા પણ મને નથી હુવા દેતા. પાડોશીને હુવા દેવાય કારક. ઓય એલા ભાઈ સકડો નતો ચાલુ થતો ને એટલે ફોન કરતો થો. મને લાગે છે એને આટા મેક્યા લાગે છે. તો આપડી પાસે આટા ચડાઈ દેવી. શું? ધીમી નાખો. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા. કેમ જો ને ફફડાટી હે. ઓય બાપા ઓય બાપા ઓય બાપા. બોલો એક દોરી મારવાની હતી તો મને ઢીબી નાખ્યો. આવું કાંઈ હોય ભાઈ?